નમસ્કાર મિત્રો, હું છું સાબરકાંઠાથી સંદીપ. આપ સૌ મિત્રોની સમક્ષ એક નવા વિડીયો સાથે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એપ્લિકેશન વિશે જોવાના છીએ, જેની અંદર અત્યાર સુધીમાં કદાચ તમે એવું કહી શકો કે સૌથી સારામાં સારો ગુજરાતી વોઇસ છે, જે AI બેઝ છે. એની અંદર તમે PDF અને EPUB બુકને બધું વાંચી શકો છો. તો આપણે એના વિશે જોઈશું. એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં મળી જશે. તો અહીંયા મેં એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી રાખી છે. તમારે એને પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમને નેક્સ્ટ બટન મળશે, તો નેક્સ્ટ કરતું જવાનું છે. પછી તમને સ્ટાર્ટ બટન મળશે. સ્ટાર્ટ બટન ઉપર ડબલ ટેપ આપી દેવાનું છે, એટલે એપ્લિકેશન ઓપન થઈ જશે. ઓપન થયા પછી આપણે હવે એપ્લિકેશન આગળ જોઈશું. Samsung phone speak up AI. ઓકે, તો અહીંયા એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. હવે અહીંયા નીચે લેફ્ટ ટુ રાઈટ 3 ટેબ આપેલા છે. Files button. આમાં થોડો એક્સેસિબિલિટીના પ્રોબ્લેમ છે, બધી જગ્યાએ બટન બોલે છે. Files add button. તો ડાબી બાજુ પહેલું બટન છે એ Files button. ફાઇલ્સ ટેબ છે. એના પછી add button. એડ Profile button. અને જમણી બાજુ નીચે જે વોટ્સએપમાં વોઇસ મેસેજનું બટન આવે છે ત્યાં પ્રોફાઇલ છે. તો આપણે પહેલાં પ્રોફાઇલને ઓપન કરીને જોઈ લઈએ. હું એના પર ડબલ ટેપ કરું છું. Loading 3 full stop. Hi, Sandeep Deporam official. Basic member. ઓકે, અહીંયા મેં સાઇન ઇન Speak up કરેલું AI. છે. તમને સાઇન ઇન કરવાનો ઓપ્શન બતાવશે. તમારે સાઇન ઇન વિથ ગૂગલ કરી અને લોગિન કરી લેવાનું. સ્વાઇપ કરીશું. Speak up AI. હેડિંગ છે. Reviews are public and include your account and device info. First star unselected. Second star unselected button. તમારે રિવ્યૂ આપવો હોય તો Google Play Store. Speak up AI button. Upgrade to premium button. આનું તમે પ્રીમિયમ પણ લઈ શકો છો. પ્રીમિયમ અને ફ્રીમાં ખાલી એટલો ફરક છે કે ફ્રીમાં થોડી એડ આવે છે અને પ્રીમિયમમાં નહીં આવે. Listening totals. ઓકે, Fantastic job. Keep up the great work. Approximately 1.5k. Total words. આમાં Approximately 7. Total pages. તમારે સેટિંગ જો હોય તો થીમના અને એ બધા સેટિંગ છે, એટલા બધા કંઈ કામના છે નહીં. ખાલી એકવાર લોગિન કરી લેવાનું છે. એના પછી આપણે બેક કરી લઈએ. પ્રોફાઇલમાં કંઈ છે નહીં, એટલે તમે જોઈ લેજો. Profile. Files button. ફાઇલ ટેબની અંદર તમે જે કોઈ ઈ બુક કે PDF કે કાંઈ ઇમ્પોર્ટ કર્યું હશે એ ફાઇલ બતાવશે, અને એડમાં જઈને તમે ન્યૂ ફાઇલને એડ કરી શકશો. Add button. એડ ઉપર ડબલ ટેપ આપીશું. Get premium. Upgrade for a scene. Create to listen. અહીંયા છે ક્રિએટ ટુ લિસન. Write and paste text. Write or copy and paste any text. Website link. Convert any web page. Scan pages. Convert books and documents to Discover to listen. Discover with Google. Import to listen. ઇમ્પોર્ટ ટુ લિસન. Photos. Add previously taken pictures of pages button. PDF file. Import any PDF file button. ઓકે, PDF ફાઇલ. Text file. Import any text. EPUB file. Import any EPUB book button. EPUB ફાઇલ. તો આટલી ફાઇલોને તમે રીડ કરી શકો છો, જેટલા ઓપ્શન આપ્યા છે. માની લો કે એ બુક તમારે જોઈએ છે, તો એ બુક ઉપર તમે ડબલ ટેપ આપો. PDF ઇન્સર્ટ કરવી હોય તો PDF ઉપર ડબલ ટેપ આપો. તમને સો રૂટમાં લઈ જશે. ત્યાંથી તમારી જે ફોલ્ડરમાં પડી હોય ત્યાંથી PDF સિલેક્ટ કરી લો. ઓકે, અહીંયાથી હું બેક નીકળું છું. Add. અહીંયા તમે કોઈ પણ ફાઇલને આની અંદર લઈ લેશો, એટલે અહીંયા ફાઇલ ટેબ છે. Files button. Files but ઓકે RPWD Act 2016 Gujarati _2016. ઓકે, 2% the 26th of November 2024. એક બુક છે, ઈ બુક એને ઇમ્પોર્ટ કરી રાખી છે. એકવાર સ્વાઇપ કરું છું Button. એટલે બટન છે. બુક ઓપન કરી નથી મેં, બહાર જ છે. બુકના નામ પછી સ્વાઇપ કર્યું રાઈટ. બટનમાં જોઈએ. Alert. Rename button. પહેલું છે રીનેમ. Move to folder button. અહીંયાથી મૂવ કરી શકો છો, Delete button. અને ડિલીટ કરવી હોય તો બેક કરીશું. Button. RPWD Act 2016 Gujarati _2016. હવે આપણે 2% the 26th of November 2024. ડબલ ટેપ કરીને આ ઈ બુકને ઓપન કરીશું. Please wait. Loading 3 full stop. ઓકે, તો અહીંયા બુકને ઓપન કરી લીધી. હવે અહીંયા પાછા લેફ્ટ ટુ રાઈટ બટન આપેલા છે નીચે, જે આપણે વોટ્સએપમાં ઇમોજીનું બટન આવે છે. In image. ત્યાં આ ઇમેજ કરીને જે બટન બોલે છે એની અંદરથી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, જે લેંગ્વેજની અંદર તમારી PDF બુક કે જે કાંઈ પણ હોય. જો એના પર ડબલ ટેપ કરીએ. Dialogue. English. US button. English. US image. ઓકે, તો બધી લેંગ્વેજ છે. તમારે જે PDF કે EPUB કે જે લેંગ્વેજ હોય સિલેક્ટ કરી લેવાની. અહીંયા ગુજરાતીની બુક છે તો મેં ગુજરાતી સિલેક્ટ કરી રાખી છે. અહીંયાથી બેક કરું છું. In image. ઓકે, ઇમેજવાળું બટન છે. પછી એના બાજુમાં રાઈટમાં લેફ્ટ ટુ રાઈટ Button. આ બટન છે એ પ્રીવિયસનું છે. ફરી સ્વાઇપ. Detected icon play button. આ પ્લે બટન છે. Detected icon right button. રાઈટમાં નેક્સ્ટ બટન છે, રાઈટ બોલે છે, અને ફરી સ્વાઇપ કરું છું. 1.00x button.
1.00x અહીંયાથી તમે એની જે સ્પીચ છે મતલબ ફાસ્ટ સ્લો કરી શકો છો. ઓકે, અને જે પ્લે બટન છે Detected. Icon. Play button. એની થોડીક ઉપર Part 6 of 340. Approximately 2%. આ પાર્ટ બોલે છે એના પર ડબલ ટેપ આપશો એટલે એની ઇન્ડેક્સ ખુલી જશે. ઓકે, તો હવે અહીંયા હું પ્લે બટન ઉપર આપું છું. 0. Detected. Icon. Play button. Detected. Icon. Rightwards arrow. Rightward. સ્વતંત્રતા સહિત વ્યક્તિની સ્વાયત્તતા અને તેમના સ્વાતંત્ર્યનો આદર કરવો. ખ. સમાન ભેદભાવ રહિત વર્તન. ગ. સમાજમાં સંપૂર્ણ અને અસરકારક સહભાગિતા અને સમાવેશ. ઘ. માનવીય ભિન્નતા અને માનવતાના ભાગ તરીકે અશક્ત વ્યક્તિઓની વિષમતાનો આદર કરવો અને તેમનો સ્વીકાર કરવો. ચ. સમાન તક. છ. મૈત્રીભાવ. જ. સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાનતા. જ. અશક્ત બાળકોની પ્રગતિ કરવાની ક્ષમતાનો આદર કરવો તેમજ ઓકે, તો અહીંયાની કરવાનું જરૂરી જણાયું છે. સંસદે ભારતના ગણરાજ્યના 67માં Detected. Icon. Left button. હવે ઉપર છે લેફ્ટ બટન, Upgrade button. અપગ્રેડ તમારે પ્રીમિયમ લેવું હોય તો, Detected. Icon. Move button. અને મોર. બસ આટલું જ આમાં કામનું છે. તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા અન્ય મિત્રો સુધી એને જરૂર પહોંચાડજો, અને ડિસેબિલિટી ગુજરાત ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. જય જય ગરવી ગુજરાત.